મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ પાટણની પાવન ભૂમિની અંદર અને તમે જોઈ રહ્યા છો દીકરી છે 7 વર્ષની અને મહારાષ્ટ્રથી પધારેલ આદિવાસી કલ્ચર અલગ અલગ વેશભૂષા સાથે સરસ મજાનું આ આદિવાસી નૃત્ય સુંદર રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે સંગીતના તાલ સૂર સાથે એક એક વસ્તુની અંદર ઘણું બધું છુપાયેલું છે દરેક કિરદાર બહુ મહત્ત્વના છે તો આ સરસ મજાનું કિરદાર કલ્યાણીબેન અને તેમની સમગ્ર ટીમ દ્વારા સ્પેશિયલ મહારાષ્ટ્રથી આ 101 દીકરીઓના સમૂહ લગ્નની અંદર પધારી અને સરસ મજાનું આ કાર્યક્રમની અંદર 4 ચાંદ લગાવી દીધા છે અને આપ જોઈ રહ્યા છો કે બહેનોનું સરસ મજાનું નૃત્ય પૂર્ણ થયા બાદ ભાઈઓ અને સરસ મજાનો નાનો બાળક જે કલાકૃતિ રજૂ કરી રહ્યા છે આહલાદક અને મોહ માયાની માફક જકડી રાખે એવો સરસ મજાનો આ બાળ કલાકાર સમગ્ર ટીમને સાથ સહકાર આપી અને જાહેર મંચ ઉપરથી રજૂ કરી રહ્યા છે કબીલાના અગ્રણી બિરસા મુંડા તેમજ તેમની સાથે બંદૂકધારી નામ તમે સાંભળ્યું જશે સરસ મજાની પોતાની એકપાત્રીય અભિનયની માફક આખી કલાકૃતિ રજૂ કરી પબ્લિકની ચારેકોર કિકિયારો અને હવે આવી ચૂકી છે જાહેર મંચ ઉપર નાની બાળકી 7 વર્ષની પોતાની કલાકૃતિ રજૂ કરી રહી છે સુંદર રીતે રજૂઆત કરતી અને પોતાના સંગીતના તાલ સૂર સાથે તમે નિહાળી રહ્યા છો પબ્લિક પણ ઊભી થવાનું નામ નથી લેતી સરસ મજાની આ રજૂઆત આટલી ઉંમરમાં ખરેખર તેમના માતા પિતા અને સમગ્ર જે તેમને સાથ સહકાર તેમની ટીમ દ્વારા મળી રહ્યો છે ત્યારે ખરેખર આપણને પણ આનંદ થાય એક એક સ્ટેપની અંદર ઘણું બધું છુપાયેલું છે એવી આ દીકરી પોતાની આગવી અદાથી સરસ મજાનું નૃત્ય કરી રહી છે 7 વર્ષની બાળકી અને કહેવાય ને કે 4 થી 5 મિનિટનું ગીત નોનસ્ટોપ કરવું એ ખરેખર ખૂબ જ અઘરું હોય છે ત્યારે સરસ મજાનું આ રીત એની અલગ જ છે અને સુંદર રીતે રજૂઆત કરી છે લાઈવ ટેલિકાસ્ટ પણ થઈ રહ્યો છે પાટણની પાવન ભૂમિની અંદર 101 દીકરીઓના સમૂહ લગ્ન મહોત્સવની અંદર આદિવાસી ભીલ ગુજરાત સંગઠન દ્વારા આયોજિત સરસ મજાનું કહેવાય છે કે સંસ્કાર અને સંસ્કૃતિ કુળમાં જ આવે છે આ નાની દીકરીના આ ડાન્સ શોથી તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા આટલી નાની છોકરીએ આવડા મોટા સ્ટેજ પ્રોગ્રામ પર લગભગ 10,000 સભાખંડ છે પબ્લિક માહિતી એવા માટેનો પરંતુ અત્યારે આ સભાખંડની અંદર જોઈએ તો 15,000 જેટલી પબ્લિક ખસોખસથી ભરેલી છે ત્યારે જાહેર મંચ ઉપર સ્ટેજ ઉપર આટલી નાની બાળકી પોતાનો સંસ્કારનું સિંચન પોતાની પ્રકૃતિ અને પોતાના જે વારસાગત આદિવાસી નૃત્ય છે તે બધાની સામે પ્રસ્તુત કરી રહી છે કાબિલે તારીફ છે આટલી નાની દીકરીને તેના મા બાપે ખરેખર ખૂબ જ સરસ રીતે રજૂઆત કરતા અને સંસ્કારનું સિંચન કર્યું ત્યારે આટલા મોટા સ્ટેજ ઉપર અને એમાં પાટણની પાવન ભૂમિ એટલે ઐતિહાસિક નગરી અને ઇતિહાસ તો આજે રચાઈ જ ગયો છે કારણ કે 101 દીકરીના લગ્ન જ્યારે મહારથી આ મહાકુંભના સરસ મજાના આગેવાન કો દાતા કો કે મસીહા કો એવા વિપુલભાઈ રાણા દ્વારા સરસ મજાનું આ સંપૂર્ણ બીડું હાથ ઝડપ્યું હોય ત્યારે અહીંયા પધારેલ તમામ મહેમાનોનું જોરદાર રીતે નૃત્ય દ્વારા આ દીકરી સ્વાગત કરી રહી છે આપણને ગર્વની લાગણી અનુભવાય એ રીતે પોતાની કાબિલે તારીફ પોતાના
આદિવાસી કુળમાં જે નૃત્ય આદિ અનાદિથી ચાલતું આવ્યું છે તેને રજૂઆત કરવી કંઈ નાની સૂનીના ખેલ નથી, પરંતુ આ દીકરીએ ખરેખર કાબિલે તારીફ રીતે સુંદર રીતે રજૂઆત કરી અને તમામે તમામ પધારેલ મહેમાનો, શ્રોતાગણો તેમજ આ લગ્નમાં આવેલ તમામે તમામ મહેમાનોનું જોરદાર રીતે આંખોના પલકારા પણ ના થાય એ રીતે સુંદર રીતે રજૂઆત કરી રહી છે અને કેમેરામેન તો લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યા છે. કઈ બાજુથી પોઝ લઉં એ કેમેરામેન ખુદ વિચારી રહ્યા છે કે એટલો સુંદર રીતે આ ડાન્સને પ્રસ્તુત કર્યો છે. એક એક નાના નાના સ્ટેપ ઝીણવટ ભર્યા છે અને એની અંદર કંઈક ને કંઈક મર્મ પણ છુપાયેલું છે. ત્યારે આ દીકરીને ખરેખર અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન અને આ મસીહા એવા વિપુલભાઈ રાણાને પણ ખૂબ kepada Afrika. Afrika, 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 Babana boba. Babana hey, bana, bana, bana. Bana,
ગાઈઝ તો આપણે પણ જોડાઈ ચૂક્યા છે સુંદર મજાનો આ પ્રોગ્રામની અંદર 4 ચાંદ લાગી ચૂક્યા છે. આફ્રિકન નૃત્યકારો, નાસિકથી આવેલા નૃત્યકારો તેમજ મહારાષ્ટ્રથી વધારે નૃત્યકારો સાથે આપણે જોડાઈ ચૂક્યા છે. સરસ મજાના નૃત્ય ચાલી રહ્યું છે. આદિ અનાદિથી કાળથી ચાલુ આવતું આ આદિવાસી પરંપરાગત નૃત્યની અંદર તમામે તમામ ટીમો ભાગ લઈ ચૂકી છે. ને પાછળ જોઈ શકો છો બિરસાજી મુંડા છે, પાછળ જો કબીલાના જે મેન આગેવાન છે અને આર્યન જોડાઈ ચૂકી છે. મિત્રો નવા તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. હવે પછીનો વ્લોગ આજ સમૂહ લગ્નનો છે તો બિલકુલ જોવાનું ચૂકતા